કેટલા ટાઈમથી તમારો આ ધંધો ચાલે છે? આ પતંગ 10-15 વર્ષથી આપણે ધંધો કરે છે. 10-15 વર્ષથી. તો તમારા કઈ કઈ વેરાયટી, લાઈક મોટી પતંગો બનાવો છો? હવે કિરણભાઈ બનાવે છે એવી કે બધી જ બનાવો છો? બધી સાઈઝ પણ એના જે ચક્કો છે એનું કામ બાકી છે હજુ કરવાનું, પૂતળા ટીકડા મારવાનું. એનો પંજો વેચે છે. ઓકે, આ ચીલ કહેવાય, આપણે ચાપડ કહીએ કે હા એ પતંગ. ઓકે, સાગરભાઈ એ પતંગને બિંદાસ ખેંચ મારી લેતા હતા. લાઈક તમે અગર તમારા ત્યાં આ લોકો પહેલેથી બુકિંગ કરાવે તો એના કઈ એડવાન્સ આલવાનું રહેશે? So hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely fine. It's your trail with DC with his new vlog. So આજે આપણે આવી ગયા છે, બહુ બધાની રિક્વેસ્ટ હતી કે તમે મોટી પતંગ કે ખંભાતી પતંગ કે એવી જ પતંગોના તમે વિડીયો બનાવો, તો કોઈ નાની પતંગ જે ગુજરાતમાં ચાલે છે એના વિડીયો બનાવો. આજે આપણે આવી ગયા છે સાગરભાઈના ત્યાં, તો આપણે વાર નહીં કરતા ને સાગરભાઈને બોલાવી લઈએ પહેલા. તો કેમ છો સાગરભાઈ? સમજા. હા, તો આપણે તમે લોકોએ સાગરભાઈને છે ને જોયા હશે, આપણી જે પેલી મોટી પતંગ હતી કિરણભાઈના ત્યાં જે ખેંચ મારતા હતા જે પતંગને, એ આ સાગરભાઈ હતા. આપણે એમના ઘરે વિડીયો બનાવવા આવવાનું હતું પણ થોડી વાર થઈ ગઈ, બટ યસ આપણે આવી ગયા છે. તો સાગરભાઈ કેટલા ટાઈમથી તમારો આ ધંધો ચાલે છે? આ પતંગ 10-15 વર્ષથી આપણે ધંધો કરે છે. 10-15 વર્ષથી. ઓકે, તો લાઈક આખું વર્ષ તમારું આ પતંગ બનતી જ હોય છે? પતંગ જ બનતી હોય ઘરે. તો થોડું એના વિશે તમે કઈ કહી શકતા હોય અમને કે કોણ બનાવે છે? તમે પણ બનાવો છો જોડે? અમે જાતે જ ઘરે બનાવીએ છીએ. ઘરે જ બનાવો છો? તમે ક્યારથી આનું કામ ચાલુ ક્યારથી થઈ જાય? આપણે નવરાત્રી આવે ને ત્યાંથી કામ ચાલુ કરી દઈએ. નવરાત્રીથી કામ ચાલુ થઈ જાય આનું? મોટું કમાન ડड्डा મટીરિયલ લઈ આવવાનો સામાન, તો ઘરે કટિંગ કરીને ઘરે બધું ઘરે પતંગ બનાવીએ છીએ અમે લોકો. ઓકે, તો કેટલો ટાઈમ લાગ્યા બધું છોલવું બધું કરતા? આપણે 6-7 મહિના જેવું સમય લાગી જાય. 6-7 મહિના જેવો સમય લાગી જાય. અને આમાં અત્યારે લોકોને છે ને કાગળથી પતંગના કાગળથી બોલવું છે કે કયું કાગળ વાપરે? તો કયું સુરતીનું કાગળ છે. ઓકે, તો સુરતીનું કાગળમાં શું હોય, એટલે આમ કઈ સ્પેશિયાલિટી શું હોય? થોડું સારું આવે ફિનિશિંગમાં સારું આવે. અચ્છા, અને ફાટી જલ્દી ના જાય? હા, ફાટી ના જાય. ઓકે. તો તમારા ત્યાં કઈ વેરાયટી, લાઈક મોટી પતંગો બનાવો છો? હવે કિરણભાઈ બનાવે છે એવી કે બધી જ બનાવો છો? બધી સાઈઝ. પણ એ ઓર્ડર પર બનતી હશે કે છે તમે? બધી ઓર્ડર પર પતંગ બને. બધી ઓર્ડર પર બને? અચ્છા, અને નાનામાં નાની પણ પતંગ બને? જેમ કે મેં જોઈ રહ્યો છું કે નાની પતંગ છે. નાની સાઈઝ આપણે ચક્કી બનાવીએ છીએ. ઓકે, ચક્કી બનાવીએ છે. ઓકે, સૌથી નાનામાં નાની સાઈઝ. નાની સાઈઝ આપણા ગુજરાત, આપણા વડોદરામાં સૌથી ફેમસ છે. ફેમસ આ. ઓકે, તો હવે આપણે પતંગની વાત કરીએ તો તમે તમારાથી કઈ વેરાયટી છે? નાનાથી નાની લઈને આપણે મોટાથી મોટી સુધી આપણા દર્શકોને બતાવી દઈએ. કઈ વાત નહીં. તો સાગરભાઈ તમારાથી હવે આપણે નાનીથી નાની પતંગ લઈને મોટાથી મોટી સુધી જઈએ, બરાબર? આપણા દર્શકોને બતાવીએ કે કઈ વેરાયટી છે, તો એ લોકો અહીંયા આવીને લઈ જઈ શકે. એની પહેલા કે કઈ તારીખ સુધી તમારું આ ચાલુ રહેશે? આપણે 14 તારીખ 13 તારીખના રાત સુધી અહીંયા તમને બધી પતંગ મળી રહેશે અને સ્ટોક અવેલેબલ છે અત્યારે બધો તમને? ઠીક છે, તો આપણે પતંગ તમે બતાવી દો કઈ છે, એની પ્રાઇસીસ બતાવી દો કે કઈથી સ્ટાર્ટ થઈ છે. નાની ચક્કી છે આપણે 120 રૂપિયા કોડી વેચીએ છીએ. ઓકે, 120 રૂપિયા કોડી. હા, નાની ચક્કી આવે. ઓકે, આ સાઈઝ ની? આ સાઈઝ ની. આ જે પંજો છે આપણે 90 રૂપિયા પંજો વેચીએ છીએ. ઓકે, કોનિયો છે. ઓકે, આ 90 રૂપિયા પંજો? 90 રૂપિયા પંજો વેચીએ. ઓકે, અને આ જે છે આપણે 80 નો પંજો વેચીએ છીએ પતંગ જે છે. ઓકે, હા. ક્વોલિટી તો બધી પતંગ, અને સૌથી મેઇન છે એની દડ્ડો, જે તમે એકદમ લાઈક અમુક ના એવા હોય ને, અમુક ના જાડા દડ્ડા હોય, ઉપર પછી જઈને મજા ના આવે, ફાટી જાય અમુક પતંગ. એનાથી સાધારણ મોટી સાઈઝ છે આયા. ઓકે, આના કરતા થોડીક મોટી સાઈઝ. કઈ 90 રૂપિયા પંજો વેચે છે. ઓકે, આ પણ 90 રૂપિયા પંજો છે. અને આ કેટલા રૂપિયા પંજો છે? 80 નો પંજો છે. એ 80 નો પંજો છે, ના 90 રૂપિયા પંજો. ઓકે, અને આ જે ચક્કો છે એનું કામ બાકી છે હજુ કરવાનું, પૂતળા ટીકડા મારવાનું. ઓનો પંજો વેચે છે. ઓકે, આ ચીલ કહેવાય, આપણે ચાપડ કહીએ કે હા એ પતંગ છે. ઓકે, તો આ પતંગ છે કે ડડ્ડો છે? ના, દાલ છે. દાલ છે ને? ડડ્ડો મારો કામ બાકી છે. ઓકે, હા, એ તો જસ્ટ આપણે બની જ રહ્યું હતું. તો બીજી તમારાથી કોઈ વેરાયટીઝ ખરી? આપણે મોટી પતંગ બનાવે છે અડી કાગળ. મોટી પતંગ પણ આપણે કોઈ બતાડી દઈએ એમને. તો બધી મોટી પતંગ આયા બનાવે છે. ઓકે, દાલ જે છે. આ કેટલા કાગળની છે? આ સિંગલ કાગળની આવે. ઓકે, આ પતંગ તમે આ વાળા બેમ જ બનાવો છો કે કાગળમાં પણ બનાવો છો? કાગળમાં બનાવીએ છીએ આપણે, પણ એ બધું ઓર્ડર પર બનતું હોય. તો હવે આપણે જે ઓર્ડર કરવો હોય તો એ ક્યારે કરવાનો, કેટલા ટાઈમ પહેલા કરવાનો તમારાથી? એટલે હવે આ વર્ષ તો ઉત્તરાયણ આવી ગઈ છે, હવે જસ્ટ 10 દિવસમાં ઉત્તરાયણ છે, તો પણ હવે આવતા વર્ષ માટે અગર કોઈને ઓર્ડર કરવો હોય તો ક્યારથી કરી દેવો પડે તો તમને સારામાં સારી વસ્તુ મળી શકે? 11મા મહિના 12મા મહિનામાં ઓર્ડર આપી દેવો. ઓકે, એટલે નવેમ્બર ડિસેમ્બરમાં તમને ઓર્ડર આલી દે તો તમારું થઈ જાય. ઓકે, તો આપણે તમારી ઉત્તરાયણ વિશે થોડું જણાવો કે તમને ઉત્તરાયણ કેટલી ગમે છે? ઉત્તરાયણ તો બહુ ગમે છે, શોખ બહુ છે ધંધો કરવાનો, પતંગ બનાવવાનો. બરાબર, હા, એટલે પતંગ તો બનાવીને ખબર પડી જ જાય છે કે એની ક્વોલિટી જોઈને કે શોખ તો તમને છે. બટ તમારી ઉત્તરાયણ કેવી હોય? 14 તારીખે કેવી ઉત્તરાયણ હોય તમારી? 14 તારીખે ઉત્તરાયણ સરસ ઉત્તરાયણ હોય છે, સારી એકદમ. અચ્છા,
તો કેટલા પહેલા નાનપણથી જ આવો શોખ હતો પતંગ? નાનપણથી શોખ છે પતંગ બનાવવાનો. હવે તો હમણાં તો બનાવવાનું તો તમે છેલ્લા 10 વર્ષથી ચાલુ 10 વર્ષથી તો ચાલુ. આમ એવું શું લાગ્યું કે 10 વર્ષ પછી આટલા બહુ લેટ તમે બનાવવાનું ચાલુ કર્યું? ભણતા હતા અમે થોડા. અચ્છા, તમે ભણતા હતા. હા, પછી બરાબર, ધીરે-ધીરે ચાલુ બરાબર. કર્યો. મમ્મી પપ્પા પતંગ બનાવતા હતા. Okay. પછી અમે બી શીખી ગયા. ઓકે, તમે તો કરવાનું. બરાબર બરાબર. બાકી તમે એક વિડીયો તમને આની પછી મૂકીશ, એમાં એટલી મોટી પતંગને મેં ઉડાવી હતી આપણે ત્યાં હા. પેલું તાજમહેલ રાજમહેલ રોડ પર, પેલેસ પ્લાઝા. અને હું એની જોડે જોડે જતો હતો અને એ સાગરભાઈ એ પતંગને બિંદાસ ખેંચ મારી લેતા હતા. તો મેં એમને કીધેલું, મેં માની ગયા તમને ભાઈ આ પતંગને ખેંચ મારવા જેવી પતંગ નથી. તો સાગરભાઈ આ વખતની ઉત્તરાયણ તો હવે જસ્ટ આવી ગઈ 10 દિવસમાં જ છે, તો કેટલા લોકોનો કેવો રસ છે અહીંયા તમારા ત્યાં? બહુ કોલ પર કોલ બહુ આવે છે ગ્રાહકોના, બહુ પબ્લિક આવે છે. બરાબર બરાબર. તો એટલે ઓર્ડર વાળા પણ છે કે બીજા ના, ઓર્ડર ના બી આવે છે ને બહારથી બીજા પબ્લિક બીજી બી આવે અચ્છા, બરાબર. તો એ વાત પર તમારું પહેલા તો આપણે એડ્રેસ કહી દો કે એડ્રેસ. છે. જેડીસી રોડ માંજેપુર હલવાના હતા. ઓકે, અને તમારો નંબર? 7048514699. ઓકે ઓકે. તો પછી સાગરભાઈ મને છે ને ક્વેશ્ચન છે તમને કે આપણે જે નાની પતંગો હોય છે કે બધા લોકો આપણા વડોદરામાં સ્પેશિયલી લોકો કે નાની પતંગ વધારે લે, એવું કેમ, તમને કેમ લાગે છે એવું? તમે નાની પતંગ આપણે ચકાવવા માટે ખેંચ મારવા, નાના છોકરા બી ચકાઈ શકે, હા. મોટા માણસ બી ચકાઈ શકે, મીડિયમ સાઈઝ ની પતંગ બધા બરાબર પબ્લિક છે. ચકાઈ. એટલે હમણાં પાછું એવું પણ થયું છે નાની પતંગો જોઈએ છે, પણ હવે તો મોટી મોટી પતંગો પણ, મને મોટી એટલે સૌથી મોટી આપણે 6 ફીટ ની જે થઈ ગઈ એવી પતંગો વધારે લઈ રહ્યા છે. એ લેવી છે ત્યાં. બરાબર છે. તો લાઈક તમે અગર તમારા ત્યાં આ લોકો પહેલેથી બુકિંગ કરાવે તો એના કઈ એડવાન્સ આલવાનું રહેશે? હા, એડવાન્સ આપવાનું હોય ને. એડવાન્સ આલવાનું રહેશે એ time? એડવાન્સ આપવું પડે. ઓકે, એટલે આખું એડવાન્સ આલવું પડે, ફૂલ ના, પેમેન્ટ ના, કે અડધું? અને જ્યારે અડધું. લેવા આવે ત્યારે? જ્યારે લેવા આવે ત્યારે પૂરું પેમેન્ટ કરીને પતંગ આપણે ઓકે ચેક કરીને આપણે આપી દઈએ. ઓકે ઓકે. તો સાગરભાઈ આપણે આ બ્લોગ તો એન્ડ કરીએ. તમે બધી સારી ઇન્ફોર્મેશન આલી, તમારું એડ્રેસ પણ આવી ગયું છે, કોલ પણ આવી ગયો છે. તો જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છો, તમને અગર પતંગ લેવી હોય, વડોદરામાં છે, પતંગ લેવી છે, અહીંયા સાગરભાઈને ત્યાં આવો. સારામાં સારી પતંગ અહીંયા તમને મળી જશે. બધી ઘરે બનાવેલી પતંગ. બધી ઘરે બનાવેલી બધી હોમમેડ ઘરે, કોઈ પતંગ, બહાર બધી પણ, કોઈ બહારથી નહીં, કશું બહારથી નહીં. તો સાગરભાઈ છેલ્લો ક્વેશ્ચન, અત્યારની જનરેશન વિશે શું કેવું છે ઉત્તરાયણને લઈને? શું લાગે છે તમને? અત્યારની પહેલેની જે ઉત્તરાયણ હતી એ ઉત્તરાયણ બી છે નહીં રહી. આ બધા બધી નાના છોકરાઓ નાની પતંગ ખોદી રહ્યા છે, મોટી પતંગ ખોદી. હા, અત્યારે જેટલી પતંગ છે બધી મોટી પતંગો ચગાવે છે. ચગાવે છોકરો. બટ ક્રેઝ કેવો છે લોકોનો, તમને શું લાગે છે? ક્રેઝ છે એવો તમારા જેવો છે, તમે જેવો નાનપણમાં તેવો કે નહીં લાગતો? હા, એવું છે. આ તો ઓછું છે અત્યારે. ઓછું છે. મોબાઈલમાં વધારે કરે. મોબાઈલમાં ઇન્ટરેસ્ટ વધારે છે. ઇન્સ્ટાગ્રામ આવી ગયા બહુ ઓછું છે પતંગ ચગાવવા. પહેલા જે તમારે એ લોકોને કઈ કેવું છે અત્યારે આમ આપણા વિડીયોના માધ્યમથી? શું કહેવાનું, કઈ કહેવા જેવું જ નથી ને? કહેવા જેવું નહીં. તો યસ, આપણા બ્લોગ અહીંયા જ એન્ડ કરે છે. એક વાર આપણા દર્શકોને હેપી ઉત્તરાયણ કહી દો. હેપી ઉત્તરાયણ. સો યસ, આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. So thank you for watching guys. Do like, share and subscribe. It's your trail with DC signing off.